આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 52। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજા, શ્રીકૃષ્ણે એ પ્રમાણે કૃપા કરી એટલે ઇક્ષ્વાકુના વંશનો પુત્ર રાજા મુચુકુંદ તેમને પ્રદક્ષિણા અને પ્રણામ કરી ગુફાના દ્વાર માંથી બહાર નીકળ્યો। તેણે બહાર આવી જોયું તો મનુષ્યો, પશુઓ, લતાઓ તથા વનસ્પતિઓ પ્રમાણમાં નાના ટૂંકા થયા હતા। તે પરથી કલિયુગને આવેલો જાણી તે રાજા ઉત્તર દિશામાં ગયો અને તપમાં શ્રદ્ધાવાળો, ધીર, સર્વસંગ વિનાનો અને સંશયોથી રહિત થયેલો તે રાજા મનને શ્રીકૃષ્ણમાં સ્થાપી ગંધમાદન પર્વતમાં બેઠો। ત્યાં તે નર નારાયણના સ્થાન બદરિકાશ્રમમાં જઈ ટાઢ તડકો વગેરે સર્વકાની સહી શાંત થઈ તપથી શ્રી હરિનું આરાધન કરવા લાગ્યો। બીજી તરફ શ્રી કૃષ્ણ ભગવાને યવનો એ ઘેરેલી મથુરા નગરી માં પાછા આવી મ્લેચ્છોના સૈન્યનો નાશ કર્યો અને તેઓનું ધન દ્વારકા માં લઈ જવા માંડ્યું। શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી માણસો પોઠિયા પર ચડાવી તે ધન દ્વારકા માં લઈ જતા હતા। તેવામાં 23 અક્ષૌહિણી સેનાઓથી વીંટાયેલો જરાસંધ મથુરા પર ચડી આવ્યો। હે રાજન, શત્રુના સૈન્યનો અત્યંત વેગ જોઈ મનુષ્ય ચેષ્ટાને પામેલા શ્રીકૃષ્ણ અને બળદેવજી એકદમ ત્યાંથી નાઠા અને તે પુષ્કળ ધન ત્યાં જ પડતું મૂકી તેઓ બંને ભય પામ્યા ન હતા, છતાં બીકણથી પણ બીકણ હોય તેમ કમળની પાંખડી જેવા પગથી અનેક યોજન સુધી નાઠા। બળવાન જરાસંધ તેઓ બંનેને નાસતા જોઈ ખૂબ હસવા લાગ્યો અને મહાસમર્થ એવા તે બંનેનું માપ નહીં જાણી રથો અને સૈન્યો સાથે તેઓની પાછળ દોડ્યો। શ્રીકૃષ્ણ અને બળદેવજી અત્યંત દૂર સુધી દોડી ઘણા જ થાક્યા, તેથી પ્રવર્ષણ નામના ઊંચા પર્વત પર ચડી ગયા, જ્યાં ભગવાન ઇન્દ્ર મેઘરાજા હંમેશા વરસે છે। હે રાજા, શ્રીકૃષ્ણ બળદેવને તે પર્વતમાં છુપાયેલા જાણી જરાસંધે તેમાં તેમની ઘણી જ શોધ કરી, પણ તેઓનું છુપાવાનું સ્થાન ન જાણી એ પર્વતની ચારે તરફ લાકડાં ગોઠવી અગ્નિ નાખી આખા પર્વતને તેણે બાળી મૂક્યો। પછી બળતા કિનારાવાળા ને 11 યોજન ઊંચા તે પર્વત ઉપરથી તેઓ બંને ઘણા જ બળથી કૂદ્યા અને જરાસંધના સૈન્યનો પડાવ ઓળંગી તેનાથી આગળ નીચે જમીન પર પડ્યા। હે રાજન, અનુયાયીઓ સહિત શત્રુએ ન જાણેલા યદુત્તમ શ્રીકૃષ્ણ તથા બળદેવજી સમુદ્ર રૂપ ખાઈ વાળી પોતાની નગરી દ્વારકામાં પાછા જઈ પહોંચ્યા। જરાસંધ પણ શ્રી કૃષ્ણ તથા બળદેવજી અહીં બળી ગયા હશે એમ માની લઈ પોતાના મોટા સૈન્યને પાછું વાળી મગધ દેશ ગયો। ઓખા મંડળ દેશના અધિપતિ રૈવત રાજાએ રેવતી નામની કધયા બ્રહ્માની પ્રેરણાથી બળદેવને આપી હતી એમ પહેલા 9મ સ્કંધમાં કહેવાયું છે। હે કુરુવંશી રાજા, ભગવાન શ્રીકૃષ્ણ પણ લક્ષ્મી દેવીના અંશરૂપ ભીષ્મક રાજાની પુત્રી રૂક્મિણીને સ્વયંવર માં પરણ્યા હતા। ગરુડે જેમ દેવોને હરાવી અમૃત હર્યું હતું તેમ ભગવાન પણ શિશુપાલના પક્ષના શાલુ વગેરે રાજાઓને બળથી હરાવી સર્વ લોકોના દેખતાં હરણ કરી રૂક્મિણીને પરણ્યા હતા। આવું વચન શ્રી શુકદેવજી થકી સાંભળીને પરીક્ષિત રાજાએ પૂછ્યું, ભગવાન કૃષ્ણ સુંદર મુખવાળી
ભીષ્મક રાજાની પુત્રી રૂક્મિણીને રાક્ષસ વિધિથી પરણ્યા હતા એમ અમે સાંભળ્યું છે. માટે હે ભગવાન, શ્રી કૃષ્ણે માગધ, શાલ વગેરે રાજાઓને જીતી જે રીતે તે કધ્યાનું હરણ કર્યું હતું, તે અમાપ તેજવાળા શ્રી કૃષ્ણનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું. હે બ્રાહ્મણ, કાનને મીઠી લાગતી, નિત્ય નવીન જણાતી અને લોકોના પાપરૂપી મેલનો નાશ કરનારી શ્રી કૃષ્ણની પવિત્ર કથાઓ સાંભળતા ક્યાં સમજુ મનુષ્યને તૃપ્તિ થાય. શ્રી શુકદેવજી બોલ્યા, ભીષ્મક નામે વિદર્ભ દેશનો અધિપતિ મોટો રાજા હતો. તેને 5 પુત્રો અને સુંદર મુખવાળી એક કન્યા હતી. સર્વ પુત્રોમાં રૂક્મી મોટો હતો. તેનાથી નાના રૂપમરથ, રૂપમબાહુ, રૂપમદેશ અને રૂપમાલી નામે હતા. અને સતી રૂક્મિણી તેઓની બહેન હતી. તેણે પોતાને ઘેર આવેલા લોકોએ શ્રી કૃષ્ણના રૂપ, પરાક્રમ, ગુણો તથા લક્ષ્મીની વાતોના ગુણગાન સાંભળી તેમને પોતાને માટે યોગ્ય પતિ માન્યા હતા. તેમજ શ્રી કૃષ્ણે પણ બુદ્ધિ, લક્ષણો, ઉદારતા, રૂપ, શીલ તથા ગુણોના સ્થાનરૂપ તે રૂક્મિણીને યોગ્ય સ્ત્રી માની તેને પરણવા માટે મન કર્યું હતું. હે રાજા, રૂક્મિણીના સર્વ સંબંધીઓ શ્રી કૃષ્ણને જ રૂક્મિણી આપવા ઈચ્છતા હતા, પણ શ્રી કૃષ્ણના શત્રુ રૂક્મીએ તેઓને અટકાવી શિશુપાલને તેના વર તરીકે માન્યો હતો. તે જાણી પરમ સુંદરી રૂક્મિણીએ ઉદાસ મનવાળી થઈ એ વિશે ખૂબ વિચાર કરી તરત જ કોઈ હિતેચ્છુ બ્રાહ્મણને શ્રી કૃષ્ણ પાસે સંદેશો કહેવા મોકલ્યો. તે દ્વારકા ગયો એટલે દ્વારપાળોએ તેને રાજમહેલમાં દાખલ કર્યો. ત્યાં સુવર્ણના સિંહાસન પર બિરાજેલા આદિ પુરુષ શ્રી કૃષ્ણને તેણે જોયા. બ્રાહ્મણ પાલક શ્રી કૃષ્ણ દેવે તેને જોઈને પોતાના આસન પરથી ઉતરીને તેને આસન ઉપર બેસાડી દેવોની જેમ શ્રી કૃષ્ણ તેમનું પૂજન કરે છે તેમ તેનું પૂજન કર્યા પછી તેણે જમીને વિશ્રાંતિ લીધી. એટલે સત્પુરુષોની ગતિરૂપ શ્રી કૃષ્ણ તેની પાસે જઈ હાથ વડે તેના બંને ચરણોને ધીમેથી ચાંપતા સાવધાન થઈ પૂછવા લાગ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, અત્યંત કષ્ટ વિના અનાયાસે જે મળે તેથી મનમાં સદા સંતુષ્ટ રહેતા તમારા વૃદ્ધ પુરુષોએ માન્ય કરેલો ધર્મ બરાબર ચાલે છે. ઇન્દ્ર પણ જો અસંતુષ્ટ રહે તો એક સ્થળે નહીં રહેતા લોકોમાં વારંવાર ભટક્યા કરે છે. શાંતિથી એક સ્થળે રહી શકતો નથી, પણ નિર્ધન હોવા છતાં જો સંતુષ્ટ રહે તો સર્વાંગે શાંત રહી સુખથી સૂઈ શકે છે. જે બ્રાહ્મણો પોતાને કંઈ અનાયાસે મળે તેથી સંતુષ્ટ રહે છે અને પ્રાણી માત્રના મિત્ર હોય છે, અહંકાર રહિત અને શાંત હોય છે, તેવા ઉત્તમ બ્રાહ્મણોને હું વારંવાર મસ્તકથી પ્રણામ કરું છું. હે બ્રાહ્મણ, તમારા રાજાથી તમારું કુશળ છે. જે રાજાના દેશમાં રક્ષાથી પ્રજાઓ સુખે રહે છે તે રાજા મને પ્રિય છે. તમે સમુદ્ર ઓળંગી જે સ્થાનેથી અને જે ઈચ્છાથી અહીં આવ્યા હોય તે સર્વ જો ગુપ્ત રાખવા યોગ્ય ન હોય તો અમને કહો અને અમે તમારું ક્યું કાર્ય કરીએ. લીલા માટે શરીર ધરનારા ભગવાન શ્રી કૃષ્ણે એમ પૂછ્યું એટલે તે બ્રાહ્મણે રૂક્મિણીના સંદેશા સાથે બધી વાત ભગવાન આગળ વર્ણવવા માંડી. રૂક્મિણીએ પોતે એકાંતમાં લખી પ્રેમના ચિહ્નરૂપ જે પત્રિકા આપી હતી
તેને ખોલીને બ્રાહ્મણે શ્રીકૃષ્ણને બતાવી. પછી શ્રીકૃષ્ણની આજ્ઞા થતાં તે બ્રાહ્મણે જે તે પત્રિકા વાંચવા માંડી. રૂક્મિણી ભગવાન ઉપર પત્રિકામાં લખે છે કે, હે ભુવન સુંદર શ્રીકૃષ્ણ, કાનના છિદ્રોથી શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતા આપના ગુણો તેમજ નેત્રોવાળાના નેત્રોને સંપૂર્ણ અર્થ લાભરૂપ આપનું રૂપ સાંભળી મારું મન નિર્લજ્જ થઈ આપમાં લાગ્યું છે. હે મુકુંદ, હે પુરુષ શ્રેષ્ઠ, કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, ધન તથા પ્રભાવથી કેવળ પોતાના જ જેવા નિરૂપમ અને મનુષ્ય લોકના મનને આનંદ આપનારા આપને કુળવાન, મોટા ગુણવાળી અને ધીરજવાળી કઈ કધયા વિવાહ વખતે પતિ તરીકે ન સ્વીકારે. માટે પ્રભુ, આપને જ મેં મારા પતિ સ્વીકાર્યા છે અને મારો આત્મા મેં આપને જ સોંપ્યો છે. તો આપ અહીં પધારી મને આપની પત્ની બનાવો. પણ હે કમળનયન, શિયાળ જેમ સિંહના ભાગને અડી શકે નહીં, તેમ શિશુપાલ અહીં ઉતાવળો આવી આપ વીર પુરુષના ભાગરૂપ મને ન અડકો. મેં વાવ કુવા બંધાવી, અગ્નિહોત્રાદિ કરી, સુવર્ણાદિક નામદાન આપી, તીર્થાટન વગેરે નિયમો પાળી, ચાંદ્રાયણ વગેરે વ્રતો કરી, દેવ, બ્રાહ્મણ, ગુરુ વગેરે વ્રતો કરી, દેવની પૂજા કરીને પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય તો હે શ્રી કૃષ્ણ ભગવાન, અહીં આવી તમે મારું પાણી ગ્રહણ કરો, પણ બીજા શિશુપાલ વગેરે ન કરો. હે અજિત, આવતીકાલે થનારા વિવાહમાં આપ સેનાપતિઓથી વીંટળાઈ વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંધના સૈન્યનો પરાજય કરી બળથી પરાક્રમરૂપ મૂલ્યવાળી મને આપ રાક્ષસ વિધિથી પરણજો. કદાચ આપ કહો, અંતપુરની વચ્ચે રહેનારી તને તારાં સગાં સંબંધીઓનો નાશ કર્યા સિવાય હું શી રીતે પરણી શકું? તો હું ઉપાય બતાવું છું. અમારા કુળમાં વિવાહના આગલા દિવસે કુળદેવીની મોટી યાત્રા કરવાની હોય છે. તેમાં નવી વહુ થનારી કધયા નગરની બહાર પાર્વતીજીના દર્શન કરવા જાય છે. અર્થાત અમારા કુળના રિવાજ પ્રમાણે હું પાર્વતીના દર્શન કરવા બહાર પાર્વતીના મંદિરમાં આવું ત્યારે ત્યાં મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારા સગાં સંબંધીઓને મારવાનો પ્રસંગ પણ નહીં આવે. તો હે કમળ નયન શ્રીકૃષ્ણ, ઉમાપતિ શંકરની પેઠે બીજા પણ મોટા પુરુષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણ કમળની રજમાં સ્નાન કરવા ઈચ્છે છે. તે આપની કૃપા આ જન્મમાં હું નહીં મેળવું તો વ્રતો, ઉપવાસ વગેરે કરી શરીર સૂકવી પ્રાણ તજીશ. અને એમ કરતાં સેંકડો જન્મોએ પણ આપની કૃપા મારા પર થશે જ. આમ બ્રાહ્મણ બોલ્યો, હે યદુદેવ, રૂક્મિણીનો આ ગુપ્ત સંદેશો મેં તમને આપ્યો છે, તો હવે જે કરવું હોય તેનો વિચાર કરીને તરત જ કરો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધ ને વિશે 52મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.